ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજે આપણે જોશું જે ગઈકાલે દાખલા બાકી હતા, ઉદાહરણ નંબર 8 અને 9. બરોબર, આપણે 7 પછી સીધું 10 લઈ લીધું હતું. આજે આપણે ઉદાહરણ નંબર 8 જોશું. આ રકમને શાંતિથી વાંચો, સમજો અને પછી આપણે દાખલો ગણીએ. બંસી પાસે 2 રૂપિયાના અને 5 રૂપિયાના કેટલાક સિક્કા છે. એટલે બંસી છે ને, બંસી પાસે 2 રૂપિયાના સિક્કા છે અને 5 રૂપિયાના સિક્કા છે. 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા જોજો. 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા એટલે 2 રૂપિયાના જે સિક્કા છે એની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતા 3 ગણી છે. શું કહે છે? બંસી પાસે 2 રૂપિયાના સિક્કા છે અને 5 રૂપિયાના સિક્કા છે, પણ જે બંસી પાસે 2 રૂપિયાના જે સિક્કા છે ને એ 5 રૂપિયાના સિક્કા કરતા 3 ગણા છે. એટલે 5 રૂપિયાના સિક્કા મારી પાસે 2 હોય, બરોબર, તો 2 રૂપિયાના સિક્કા મારી પાસે કેટલા હોય? 9 હોય કે નહીં? કેમ 3 ગણા ને? કેમ કે આમાં એવું કીધું 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી છે. પણ તમને ખબર છે કે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે? નથી ખબર. 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે ખબર છે? નથી ખબર. તો આમાં ધારવાની કઈ? તો 5 રૂપિયા. કેમ? 5 રૂપિયાની સંખ્યા ખબર પડશે ને તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા ખબર પડે. કેમ? કેમ કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા એના પરથી તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 3 ગણી થાય ને. એટલે આપણે ધારવાના કયા? 5 રૂપિયાના સિક્કાની સંખ્યા. તો આપણે અહીંયા પહેલા ધારો કે ₹5 ના સિક્કાની સંખ્યા x છે. ધારો કે ₹5 ના સિક્કાની સંખ્યા x છે. હવે અહીંયા શું કીધું કે બંસી પાસે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કાના ઓની સંખ્યા કરતા 3 ગણી છે. કેટલી છે? 3 ગણી છે. બરોબર. હવે જો 2 રૂપિયાના સિક્કા આપણે ધારી લીધા કે મારી પાસે x સિક્કા છે, એટલે કે બંસી પાસે x સિક્કા છે. એના ઉપરથી આપણને 2 રૂપિયાના સિક્કાની સંખ્યા મળે. કેમ કે બંસી પાસે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા છે ને એ 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતા 3 ગણા સિક્કા છે. એટલે 5 રૂપિયાના સિક્કા આપણે x ધારવા પડે. કેમ કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા જ નથી ખબર કેટલા સિક્કા આપણી પાસે છે. નથી ખબર તો પછી 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેવી રીતના મળે? 3 ગણી કેમ ના કરી? ન થાય ને. એટલે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા આપણે ધારી x. હવે ₹2 ના સિક્કાની સંખ્યા. તો 5 રૂપિયાની સિક્કાની સંખ્યા કેટલી છે? x છે. તો 5 રૂપિયાના સિક્કા છે ને એના 3 ગણા સિક્કા 2 રૂપિયા છે, એટલે 3x થાય. કેટલા? 3x. બરોબર, ખ્યાલ આવ્યો? ટોટલ સિક્કા. હવે બંસી પાસે 5 રૂપિયાના સિક્કા કેટલા છે? તો x. 2 રૂપિયાના સિક્કા તો 3x, કેમ કે 5 કરતા 3 ગણા વધારે છે. બરોબર. હવે મારી પાસે 5 રૂપિયાનો એક સિક્કો હોય તો એનું મૂલ્ય કેટલું? એટલે કે 5 રૂપિયાની કિંમત કેટલી? 5. 2 રૂપિયા 2. હવે મારી પાસે 5 રૂપિયાના 5 સિક્કા હોય તો 5 રૂપિયાના 5 સિક્કાનું મૂલ્ય કેટલું? તો 5 ગુણ્યા 5 25 રૂપિયા થાય ને. કેમ કે મારી પાસે 5 રૂપિયાના 5 સિક્કા હોય તો 5 રૂપિયાના 5 સિક્કાનું મૂલ્ય કેટલું થાય? તો 25 રૂપિયા. વાક્ય હું જે બોલું છું એના પર ખાસ ધ્યાન આપજો. 5 રૂપિયાના મારી પાસે 5 સિક્કા છે તો એનું મૂલ્ય કેટલું? 25. કેમ કે 5 ગુણ્યા 5 25. કેમ કે ટોટલ 5 સિક્કા છે. એનો સરવાળો કરો કે 5 રૂપિયાના 5 સિક્કા એટલે 1 2 3 4 5 અને કેટલા થયા? 25. એવી જ રીતના અને 5 ગુણ્યા ડાયરેક્ટ 5 કરી તો 25 મળી જાય. કેમ કે 5 સિક્કા છે ને એનું મૂલ્ય કેટલું? 5 થાય છે. બરોબર, એટલે 25 કિંમત આવશે. તો આપણી પાસે બંસી પાસે 5 રૂપિયાના સિક્કા કેટલા છે? x. તો એનું મૂલ્ય શોધી કે ₹5 ના
સિક્કાનું મૂલ્ય કેટલું? તો 5 રૂપિયાના એક સિક્કાનું મૂલ્ય 1, પણ કેટલા છે એની પાસે? x, એટલે 5x. બરોબર. રૂપિયા 2 ના સિક્કાનું મૂલ્ય 2 રૂપિયાના એક સિક્કો હોય તો એનો કિંમત કેટલી? 2, પણ આપણી પાસે બંસી પાસે કેટલા સિક્કા છે? તો 3x બરાબર 3 દુ 6x. બરોબર. કેમ આ મૂલ્ય શોધ્યું? કેમ કે રકમમાં એવું કીધું જો સિક્કાઓની કુલ મૂલ્ય 77 રૂપિયા છે, એટલે કે બધા જ સિક્કાને ગણીને પછી છેલ્લે જેટલી કિંમત થાય છે એ કેટલી થાય? 77 રૂપિયા. પણ એ તમને ખબર છે કેટલા સિક્કા છે? તો 77 રૂપિયા થાય ને. એટલે આપણે પહેલા સિક્કા શોધ્યા, એ જેટલા સિક્કા છે એ સિક્કાનું શું શોધ્યું? મૂલ્ય શોધ્યું. હવે મૂલ્ય મળી ગયું તો આપણને ટોટલ મૂલ્ય તો આપી દીધું છે કે આ બંને સિક્કાના ટોટલ મૂલ્ય 77 રૂપિયા થાય. તો આપણે અહીં લખી શકીએ જો સિક્કાઓનું કુલ મૂલ્ય ₹77 થાય છે. બરોબર. તો 5 રૂપિયાનું મૂલ્ય કેટલું? 5x. 2 રૂપિયાના સિક્કાનું મૂલ્ય 6x બરાબર 77. બરોબર. તો 5x + 6x 11x બરાબર 77. હવે 11 છે ગુણાકારને પહેલી બાજુ જમણી બાજુ જશે બરાબરની, એટલે ભાગાકારમાં જશે. 17/11 માટે x બરાબર 7. બરોબર. x ની કિંમત આવી ગઈ કેટલી? 7. તો x કોની કિંમત છે? ₹5 ની. તો ₹5 ના સિક્કાની સંખ્યા આપણે શોધવાનું શું છે? દરેક મૂલ્યના સિક્કાની સંખ્યા. તો 5 રૂપિયાના સિક્કાની સંખ્યા x બરાબર 7. બરોબર. પછી 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે? 3x માટે 3 × 7 બરાબર 21. એટલે બંસી પાસે 5 રૂપિયાના કેટલા સિક્કા છે? તો 7. અને 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે? તો 21. બરોબર. હવે આ દાખલો સાચો કે ખોટો કેવી રીતના ગણી શકાય ખબર પડે? તો આપણને છેલ્લે શું કીધું કે બંસી પાસે કુલ 77 રૂપિયા હોવા જોઈએ. તો હવે બંસી પાસે કેટલા સિક્કા છે આપણને ખબર પડી ગઈ કે બંસી પાસે 5 રૂપિયાના 7 સિક્કા છે. તો 5 રૂપિયાના 7 સિક્કા હોય તો 5 રૂપિયાના 7 સિક્કાનું મૂલ્ય કેટલું થાય? તો 7 × 5 = 35 રૂપિયા. કેટલું? 35 રૂપિયા. હવે 2 રૂપિયાના કેટલા સિક્કા છે? 21. તો 21 દુ 42. હવે બંને કિંમત તો 5 રૂપિયાના ટોટલ કિંમત 35 રૂપિયા છે. 2 રૂપિયાની ટોટલ કિંમત કેટલી થઈ? 42. 5 ને 2 7 ને 4 ને 3 7 77 રૂપિયા થઈ ગયા. એટલે આપણો દાખલો સાચો છે. બરોબર. આપણે ફરીથી ગણીએ. જો બંસી પાસે 2 રૂપિયાના અને 5 રૂપિયાના અમુક સિક્કા છે, પણ કેટલા છે એ આપણને ખબર નથી. 2 રૂપિયાના સિક્કાની સંખ્યા છે ને 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતા 3 ગણા છે. બંસી પાસે 2 રૂપિયાના જે સિક્કા છે ને એ 5 રૂપિયાના સિક્કા કરતા 3 ગણા છે. જો સિક્કાનું ટોટલ મૂલ્ય 77 રૂપિયા છે એટલે એની પાસે રૂપિયા કેટલા છે? ટોટલ 77. તો સિક્કાની સંખ્યા શોધો. બંને સિક્કાની સંખ્યા શોધવાની. તો પહેલા તો આપણે ધારવા પડે. તો આમાં ધારશું કોઈને? પહેલા 2 રૂપિયાના સિક્કા ધારશું કે 5 રૂપિયાના? તો આપણે બીજું વાક્ય જો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા છે એ 5 રૂપિયાના સિક્કા કરતા 3 ગણી છે. પણ તમને 5 રૂપિયાના સિક્કાની સંખ્યા ખબર છે? નથી ખબર. એટલે આપણે ધારવાના કઈ થાય? 5 રૂપિયા. ધારો કે ₹5 ના સિક્કાની સંખ્યા x છે. હવે 5 રૂપિયાની સિક્કાની સંખ્યા મળી ગઈ તો 2 રૂપિયાની મળી ગઈ. કેમ? બીજા વાક્ય પ્રમાણે બંસી પાસે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કા કરતા 3 ગણી છે. એટલે 5 રૂપિયાના સિક્કા કેટલા છે? x. તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 3x થાય. કેમ કે 5 રૂપિયાના સિક્કા કરતા 3 ગણા છે. 3x. જો ટોટલ મૂલ્ય એની પાસે કિંમત કેટલી છે? 77 રૂપિયા. હવે આપણી પાસે 5 રૂપિયાનો એક સિક્કો હોય તો એની કિંમત કેટલી થાય? 5. હવે 5 રૂપિયાના x સિક્કા હોય તો 5x. હવે એક્ઝામ્પલ તરીકે કહું છું કે 5 રૂપિયાના 2 સિક્કા છે તો એની ટોટલ કિંમત કેટલી થાય? એટલે કે એનું મૂલ્ય કેટલું થાય? 10 રૂપિયા. તો આપણી પાસે x રૂપિયા છે તો 5 રૂપિયાના સિક્કાનું મૂલ્ય 5 રૂપિયાની ગુણ્યા x એટલે 5x. અને 2 રૂપિયાના સિક્કાનું મૂલ્ય
2 ગુણ્યા આપણી પાસે કેટલા સિક્કા છે 3x, તો ટોટલ 6x રૂપિયા થયા. હવે બંસી પાસે 5x રૂપિયા અને 6x રૂપિયા, બંનેનો સરવાળો એટલે કે બંનેનું કુલ મૂલ્ય કેટલું છે 77 રૂપિયા. એટલે સમીકરણ બની ગયું, આ બંનેનો સરવાળો બરાબર 77 રૂપિયા. 5x + 6x બરાબર 77, 5 ને 6 11x બરાબર 77, 11 બરાબરની જમણી બાજુ જશે, 77 ભાગ્યા 11 બરાબર 7 ભાગ ચાલશે, 11 × 7 77. હવે 7 આવી તો બંસી પાસે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા x છે, તો x ની કિંમત 7 આવી ગઈ, એટલે રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા 7 અને 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી 3x, તો x ની કિંમત મૂકીએ 7, 3 × 7 21. એટલે બંસી પાસે 5 રૂપિયાના સિક્કા 7 છે અને 2 રૂપિયાના સિક્કા 21 છે. હવે આ બંનેનું મૂલ્ય શોધો ને, તો બંનેના મૂલ્યનો સરવાળો 77 આવે. એ આપણે હમણાં બતાવ્યો કે 5 × 35 રૂપિયા ઈ છે, 5 રૂપિયાના સિક્કાના ટોટલ રૂપિયા 35 છે અને 2 રૂપિયાના સિક્કાની કિંમત 42 રૂપિયા છે. બંને કિંમતનો સરવાળો કરો તો 77 આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવો જ એકાદ દાખલો હું તમને હોમવર્કમાં આપીશ અને આગળના એકાદ દાખલો એક હોમવર્કમાં આપીશ, જે તમારે જાતે ગણવાનો રહેશે.